टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો કચ્છવાસીઓ માટે ખુશીના સમાચાર છે, જ્યાં કચ્છની 7 નદીઓનો સંગમ થશે અને કચ્છની નદીઓ પર બંધ બાંધવાની કામગીરી હાથ ધરાશે। ત્યારે કચ્છની 7 જેટલી નદીઓને ઇન્ટરલિંક કરવામાં આવવાની છે અને કચ્છની નદીઓને ઊંડી ઉતારીને જળ સંચયની કામગીરી પણ થવાની છે। કચ્છમાં નદીઓ જોડાણથી પાણી સંચયની પણ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે અને 23 ફેબ્રુઆરીના CR પાટીલે કચ્છની રૂબરૂ મુલાકાત લેવાના છે। ગ્લોબલ કચ્છના નેજા હેઠળ પાણી સંચયના કાર્યક્રમ માટે CR પાટીલને આમંત્રણ અપાયું છે। ત્યારે CR પાટીલ પણ અભિયાનની માહિતી મેળવવા વિસ્તારની મુલાકાત કરશે। નદીઓમાં બોર રિચાર્જ કરી અને હયાત ડેમની ઊંચાઈ વધારવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે। જનભાગીદારીથી સંસ્થા આ કામગીરી કરશે। અમે CR પાટીલ સાહેબે અમારો જે આખો જે એજન્ડા હતો, અમારું જે કહેવાનું જે મતલબ હતો, એમણે સર સ્વીકાર કરી અને કચ્છમાં પધારી અને એ બધા જે કામો છે એ લોકભાગીદારીમાં કરી અને અમારી સાથે એ તારીખ 23/2 ત્યાં પધારવાના છે। 7 નદીઓ છે, જે 7 નદીઓના આખા એમાં જળસંચયનો પ્રોગ્રામ કરી એને ઊંડી કરી નદીઓને અને જે રિચાર્જ બોર કરી અને મોટો પ્રોગ્રામ કરી અને એ બધા અમે સંગ્રહ કરવાના છીએ। અત્યારે અમારે કચ્છમાં 12 જે મોટા ડેમ છે એને પણ ઊંડા કરી અને એને પણ જેમ વધુ સંગ્રહ શક્તિ બને એ પણ અમે કરવાના છીએ। અમારો સોર્સ અમારી એજન્ડાનો સ્વીકાર કરી અને પાટીલ સાહેબે અમને સ્વીકાર્યા છે।